સ્ટેટિક કીવર્ડ સ્ટેટિક મેથડ પણ હોઈ શકે, વેરિયેબલ પણ હોઈ શકે અને બ્લોક પણ હોઈ શકે. સ્ટેટિક કીવર્ડનો યુઝ આપણે એક પ્રોગ્રામ થ્રુ જોશી, જેના માટે આપણે એક ક્લાસ બનાવશી એ નામનો, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. એની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેર કરશું જેને આપણે સ્ટેટિક રાખશી. એની ટાઈપ રાખશી ઇન્ટીજર આઈ. એમાં વેલ્યુ અસાઇન કરશી 10 સેમિકોલન. હવે એક મેથડ બનાવશી જે સ્ટેટિક રાખશી, સ્ટેટિક વોઇડ ટેસ્ટ નામની, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. આ પ્રોગ્રામને આપણે સેવ કરશી ડી ડ્રાઈવની અંદર જાવા નામના ફોલ્ડરમાં test.java ના નામે. હવે આ મેથડની અંદર આપણે પ્રિન્ટ કરાવશી એક સિમ્પલ મેસેજ system.out.println સ્ટેટિક મેથડ સેમિકોલન. હવે આપણે મેઇન મેથડ બનાવશી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ એ. હવે આપણે ટેસ્ટ મેથડને કોલ કરશી ક્લાસના નામ થ્રુ, કેમ કે ટેસ્ટ મેથડ સ્ટેટિક છે, એ ડોટ ટેસ્ટ. હવે આપણે આઈ નામના વેરિયેબલને પ્રિન્ટ કરાવશી. આઈ વેરિયેબલ પણ સ્ટેટિક છે, તેથી તેને પણ ક્લાસના નામ થ્રુ system.out.println એ ડોટ આઈ. હવે આપણે એક ઓબ્જેક્ટ ક્રિએટ કરશું ક્લાસ એનું, એ ob1 ઇક્વલ ટુ ન્યૂ એ. હવે આપણે ટેસ્ટ મેથડને કોલ કરશી ઓબ્જેક્ટ થ્રુ ob1.test. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરશી ડી ડ્રાઈવ જાવા test.java. પ્રોગ્રામ ઇઝ સક્સેસફુલી કમ્પાઇલ્ડ. હવે આપણે એને રન કરશી ક્લાસના નામ થ્રુ. પહેલાં સ્ટેટિક મેથડ કોલ થઈ, પછી વેરિયેબલ પ્રિન્ટ થયો અને પાછી સ્ટેટિક મેથડ કોલ થઈ. આ હતો સ્ટેટિક કીવર્ડનો યુઝ. થેન્ક યુ.